दोस्तों जय अलग जय अलग जय अलग। दोस्तों हरिगुरु संत महापुरुषो આપણને જે રાહ બતાવી રહ્યા છે એટલે કે એમના સિદ્ધાંતો આ વાતને સમજવા માટેના અને આ વાતને સમજવા માટે આપણને કેવા પ્રકારની વાત સમજાવે તો એ મહાપુરુષની વાત આપણે સમજ્યા ગણાવીએ અને એમાં આપણો અનુભવ પણ એક્ઝેક્ટ સાબિત થવો જોઈએ। માટે એવી વાત ઉપર આજે આપણે જઈએ કે આપણી સમાજ એટલે કે હરિગુરુ સંતની વાતને સમજવાનું લક્ષ્ય હોય, ભાવ હોય, પ્રેમ હોય, એ તમામ સમાજ આપણી છે। એમાં ક્યારેય ભાગલા પડતા નથી, કારણ કે હરિગુરુ સંતની મતને ઉઠાવવાવાળી વ્યક્તિ એક સાધ્ય પુરુષ છે અને એમાં આજના સંતો આપણને ક્યાં લઈ જઈ રહ્યા છે અને પૂર્વે મહાપુરુષોએ એમની વાણીઓને જેમના અનુભવરૂપી એક શબ્દોને વલોવીને મારીને તમારી સમક્ષ રજૂ કર્યા છે। જે શબ્દો વાણી દ્વારા મેકવામાં આવ્યા છે એ શબ્દો આજે હું ને તમે બધા સાંભળીએ છીએ। ત્યારે આજના જે ગુરુવા લોકો છે એ આપણને ક્યાં લઈ જવા માંગે છે, એ આપણને કેવો રાહ બતાવવા માંગે છે, એના વિશે આપણે આજે ચર્ચા કરીએ। તો વાત મહાપુરુષોએ જે બતાવી છે ને એ કોઈ મૂર્તિ પૂજાની અગર દેવ દેવી દેવતા આને પૂજવા માટેનો રાહ નથી બતાવ્યો, પણ महापुरुषों जो बात बताई है वह बात तो ऐसी है जहां कोई नहीं शब्द नहीं वाणी विलास, वहां कुछ नहीं है। फिर भी ये लोग जो है संत समाज आज का, साधु समाज आज का, वो क्या बता रहा है। देखो ભાઈ, આપણે વિચારવું જોઈએ, આપણી આ જીવનની નૌકા જે રહી ને આને ચલાવવા વાળો કોણ છે એ પહેલા આપણે ચોક્કસ વિચારવું જોઈએ। આ લોકો જે બતાવે છે કે ભાઈ તમે સાહેબને ભજો, કે ભાઈ તમે નાથજીને ભજો, કે ભાઈ તમે અલખને ભજો, રામાપીરને ભજો, પણ વાત મહાપુરુષોએ એવી નથી કરી। महापुरुषों तो बात एक ज करी है, गुरु के बिना कुछ नहीं, कारण के गुरु सबसे श्रेष्ठ है। गुरु बिन ज्ञान नहीं, गुरु बिन मिटे न संशय, मन वाचो तमे चारे वेद। ज्यां सुधी मने तमने गुरु नो समझाय, मने तमने ज्यां सुधी गुरु मळे नहीं ત્યાં સુધી હું કે તમે શ્રેષ્ઠતા પ્રાપ્ત ન કરી શકીએ। જ્યારે આજના ગુરુવા લોકો તો આપણને રામાપીરની મૂર્તિની પૂજા કરાવે છે, રામની મૂર્તિની પૂજા કરાવે છે, કોઈ કૃષ્ણની મૂર્તિની પૂજા કરાવે છે। એલા ભાઈ, આવું છે જ નહીં। તમે જેની પૂજા કરો છો ને એ મહાપુરુષોએ કેવો સંદેશો મને ને તમને આપ્યો છે એ તો આપણે જરૂર વિચારી લેવું જોઈએ। કારણ
કે જે રામને તમે પૂંજી રહ્યા છો એ રામ ચાર પ્રકારે રામ છે. એક રામ सब घट में बैठा, एक राम का हुआ सकल संसारा, दूसरा राम सब घट में बैठ बोले अगर तो बैठे, तीसरा राम देहधारी वो दशरथ घर डोले, चौथा राम सबसे न्यारा. एक राम का हुआ सकल संसारा, दूसरा राम सब घट में बोले, तीसरा राम देहधारी, चौथा राम सबसे न्यारा. अब उसकी बात कैसी है? जो राम का सकल पसारा है वो बुंदराम का सकल पसारा है. बुंद सर्वपरि. दूसरा राम सो हम सब घट में बोले. तीसरा राम देहधारी दशरथ. દશરથ એટલે આ જે રથ રહ્યો ને એ 10 ઇન્દ્રિયોનો બનેલો, એને ચલાવનાર જે છે એ મનથી ચલાય છે. કારણ કે મનોદશા જે રહી એ જ્યાં સુધી અજ્ઞાનતા હોય છે ત્યાં સુધી તમે મનના આધીન છો. પણ જ્યારે મનોદશા મટી જાય, જીવદશા મટી જાય ત્યારે તમે સર્વપરી છો. અને ચોથા રામ ये सबसे न्यारा, ये तो कोई महापुरुष सर्वपरि संत इनके मुंह से प्रकट होता है. इसलिए इस बात पर हमें और तुम्हें पता लगाना चाहिए कि सबसे न्यारा जो राम है वही राम कैसा है, वही राम समझने के लिए हमें और तुम्हें क्या करना चाहिए. હવે જે દશરથનો રાજા રામનો દીકરો રામ, જેને આ સમાજના આ અધિપતિઓ, આ મહામુનિઓ, આ સાધુ સંતો જે મને તમને એમાં ઉલઝાવી રાખ્યા છે, તો ઈ રામ જે રહ્યો ને ઈ ભોળાનાથની પૂજા કરે છે. એને ભગવાન નો કહેવાય ભાઈ. જો બીજાની પૂજા કરતો હોય उसको परमात्मा नहीं कह सकता है, क्योंकि वो सर्वश्रेष्ठ नहीं है. अगर जो सर्वश्रेष्ठ है तो उसको दूसरे की पूजा करने की आवश्यकता क्या हुई, क्यों हुई? इस बात साबित करके दिखाती है कि वो सर्वश्रेष्ठ नहीं है. कृष्ण वो भी भोलानाथ की पूजा करते हैं, वो भी श्रेष्ठ नहीं है. उन्होंने भी अर्जुन को कहा है, हे अर्जुन 8મા અધ્યાયમાં અક્ષર બ્રહ્મયોગમાં, હે અર્જુન 14,000 યુગ ચોકડી થાય એટલે બ્રહ્માનો એક દિવસ થાય, 14,000 યુગ ચોકડી થાય એટલે બ્રહ્માની એક રાત થાય. આ દિવસ થતા અવ્યક્ત થકી दरेक व्यक्त उत्पन्न होता है. अव्यक्त जहां मेरी और तुम्हारी बीच में जो भूमि है, विस भूमि को अव्यक्त कहा जाता है, क्योंकि वहां कोई व्यक्ति है ही नहीं, इसलिए वो अव्यक्त है. और कृष्ण कहते हैं कि जो अव्यक्त है इन ताकत से ये सारी दुनिया का जीव जीवात्माओं चारे प्रकारनी खाणना अंशजो प्रगट होता है. हे अर्जुन रात्रि थता ब्रह्मानी रात्रि थता दरेक भूत व्यक्ति पासा अव्यक्तમાં લઈ થાય. પરંતુ હે અર્જુન આ અવ્યક્ત થી પર સનાતન બીજરૂપ ભાવ અવયવ જુદો છે અને તે મારું પરમધામ છે. हे अर्जुन तेनो अनुभव करी तो मोक्ष में लो. कृष्ण ने तो वो कहा है, उन्होंने ऐसा नहीं कहा
कि हे अर्जुन, तुम कृष्ण कृष्ण करो, फिर भी तुम्हें आ लोग क्या बता रहे हो और तुम सुनते रहते हो। और रामदेव जी, इन्होंने भी ऐसा कहा है, हे अर्जी भक्ति करो तो अगમને જાણો, કે જેની તમને ને મને ગમ નથી ને, એ અગમ પદ જે રહ્યું ને તેને નિહાળો જો તમારે ભક્તિ પરમાત્માની કરવી જ હોય ને તો। संत कबीर ने भी ऐसा कहा है कि साहेब सबका बाप है, बेटा किसी का नहीं, बेटा होकर जन्मे वो तो साहेब नहीं। એટલે કબીર પણ કોકના બેટા છે, એટલે એને પણ સાહેબ નો કહેવાય। પણ કબીરજીએ જે ઈશારો કર્યો છે ને, એ ભૂમિકાએ જો સમજાઈ જાય, એ ભૂમિકા जो लक्ष्य में આવી જાય, तब तो तुम साहेब हो सकते हो। क्योंकि हर एक महापुरुषों ने कहा है, तुम नाम रूप और गुण का सैध करो, फिर बाद बाकी हो जाएगा, उसके बाद जो रह जाएगा वही शेष भाग जो है ना वो तुम हो, ये तुम्हारे सिवा और कुछ है ही नहीं। इसीलिए आप सबको अपने अपने गुरु महाराज से पूछना चाहिए कि हमने यही भूमिका बताई है, जो महापुरुषों ने संदेश दिया गया है कि मुरली बज रही है, मगर कौन सी मुरली और कहाँ से बज रही है और कौन बजाने वाले हैं, इसी सब कुछ बात का हमें पता होना चाहिए। और ये पता जब नहीं बता सकते हैं तो उसको गुरु मत कहिए, क्योंकि वो तो गुरु ना ही है। जिसको इस बात बताने की ताकत है, इनको साधु पुरुष कहा जाता है, उनको संत कहा जाता है। अगर संत की भूमिका इनके भीतर में हो, इनके सिवा जो अलग बात बताते हैं, जो मूर्ति में रखने के लिए और मूर्ति में उलझाने रख के लिए ये हमें बंधन की बात करते हैं, मगर महापुरुषों जो है इन्होंने कभी बंधन की बात नहीं की है, उन्होंने तो बंधन मुक्त की बात कही है। इसीलिए हमें कोई संत महापुरुष बंधन मुक्त बताए, तब तो हम बात सुने और समझे और स्वीकार भी कीजिए। इसीलिए महापुरुषों ने जो बात है, ये बात गुरु महाराजना देशनी बात आ काल्पनिक कल्पनाथी ઊભી કરેલી આઈટમો જે રહી ને વનવાદીઓ દ્વારા, એ સમજવાની જરૂર નથી અને એને સ્વીકારવાની પણ જરૂર નથી। અજ્ઞાનની અંદરથી બહાર આવવાની જરૂર છે, અંધવિશ્વાસને છોડી અને અનુભવની અંદર ઉતરવાની જરૂર છે, અનુમાનને છોડી અનુભવના આશરે જવાની જરૂર છે। एक महापुरुषों ने ऐसा भी कहा है कि अनुमान का आसरा छोड़ दे बंदा, अनुमानનો આશરો જે રહ્યો ને એ ક્યાં સુધી રહે, કેટલો સારો ને કેટલો ગલત। માટે અનુમાન છોડો, પોતાના અનુભવની અંદર આવો। પોતાનો અનુભવ જે રહ્યો ને એ સર્વોપરી છે। માટે એ અનુભવ કરવા માટે એક જ ભૂમિકા છે, જहाँ मैं कौन हूँ, मैं कहाँ से आया हूँ, मुझे कहाँ जाने का है। बस इतनी बात जब समझ में आ जाएगा तब तो सब कुछ बात पूरी हो जाएगा, क्योंकि तुम्हारे सिवा दुनिया में कोई है ही नहीं और तुम्हें सर्वश्रेष्ठ हो, फिर भी किसकी पूजा करते हो? क्यों? ऐसा क्यों? इन सभी बात जो है वो कर्मकांडी लोगों की ये सुनने की कोई ज़रूरत नहीं है, क्योंकि शंकर महाराज ऊनावाला जो है ना, इनकी पुस्तिका मैं सुनी थी, देखी और खोला पुस्तक,
तो इनमें लिखा था, जो आज पालड़ी अमदावादમાં આશ્રમ છે શંકર મહારાજનો, એમાં લખ્યું છે કે સદગુરુ મળે પલક સમજાવી રક્ષાર્થ સાધતા શીખવે, તો એને કર્મ ક્રિયા કાંડ કરવું ન પડે બીજું કાંઈ. એ ભાઈ શંકર મહારાજ પણ મને તમને એવી દિશા બતાવે છે કે સદગુરુ જો મળી જાય ને, પલક સમજાવી રક્ષાર્થ સાધતા શીખવે, પછી નરને કર્મ ધર્મ કોઈ કરવું ન પડે. એ સ્વયં છે આ દેશ છોડીને પરદેશ કી બાત કહી હૈ મહાપુરુષો લે. એટલે હરિગુરુ સંત જે લક્ષ્ય બતાવીને ગયા છે એ લક્ષ્યમાં ચાલવા જેવું છે, એ લક્ષ્યને માણવા જેવું છે, એ લક્ષ્યનો અનુભવ કરવા જેવું છે, એ લક્ષ્યને સાબિત રાખવા જેવું છે. સરસ. હવે સમય મળશે તો આવતા ભાગમાં આપણે પાછી વાત કરીશું. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.